મોરબી માળિયા હાઈવે પર તાલુકા પોલીસની દિલધડક કાર્યવાહીમાં દડાપાડુ ગેંગના ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના 3 ઇસમોને ઝડપી પાડ્યા। મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં હોટેલ નજીકથી પોલીસે ધાડ પાડવાની પેરવી કરનાર ગેંગના 3 સભ્યોને દબોચી લઈને લોખંડનો ધારદાર સળિયો સહિતના ધાડ પાડવામાં મદદરૂપ થનાર હથિયારો અને કાર સહિત 1.10 લાખનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે। મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સાહેબ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં માહિતી આપતા જણાવ્યું કે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનગર હાઈવે પર એક શંકાસ્પદ સેવરોલેટ કંપનીની ટાવેરા કાર GJ 18BH 4474 શંકાસ્પદ હાલતમાં નીકળતા કારણે ઊભી રાખવા ઇશારો કર્યો હતો। જોકે કાર ચાલક કાર લઈને મોરબી તરફ ભાગવા જતા કારનો પીછો કરતા લક્ષ્મીનગર ગામની સીમમાં કારને આંતરી લીધી હતી, જેથી કારમાં રહેલ 7 ઇસમો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે આરોપી રહે 3 મધ્યપ્રદેશવાળાને ઝડપી લીધા હતા, જ્યારે 4 આરોપી નાસી જવા સફળ રહ્યા। 4 મધ્યપ્રદેશવાળા નાસી ગયા હતા। ઝડપાયેલા 3 ઇસમો પાસેથી પોલીસે લોખંડનું પ્લાસ્ટિકન હાથ પર રબર ચડાવેલ લાલ કલરના હાથવાળું મોટું કટર, લોખંડનો સળિયો, અન્ય નાના મોટા હથિયાર અને કાર GJ 18BH 4474 સહિત કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। ગેંગ બનાવી આ ઇસમો ધાડ પાડવાની પેરવીમાં હોય જે ગુનાને અંજામ આપે તે પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે, તો ફરાર ઇસમોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બાઇટ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સાહેબ, રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા। આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલ હતું, જે અન્વયે મોરબી તાલુકા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે, જેમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ નજીક સાંઈ કાંઠા પાસે એક તવેરા ગાડીમાં 7 થી 8 ઇસમો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા મોરબી તાલુકા પોલીસે નાકા ઘેરો કરી અને તે લોકોને પકડવા જતા કુલ 3 ઇસમો પકડાઈ ગયેલ છે। જે 3 ઇસમોના નામ કૈલાસસિંહ પારસિંહ ભુરિયા, પ્યારસિંહ ઉર્ફે ભગત તથા જયદીપ રણુભાઈ બામણિયા રહે બધા અલીરાજપુર મધ્યપ્રદેશના એક પકડાઈ ગયેલ છે, તેમજ અન્ય 4 ઇસમો નાસી જવામાં સફળ થયેલ છે। આ જે તવેરા ગાડીથી ચેક કરતા ગાડીમાંથી નાનું મોટું કટર, લોખંડનો સળિયો, ગણેશિયો, બેડ, મોટા ડિસમિસ વગેરે મળી કુલ રૂપિયા 1,30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ આ ઇસમો વિરુદ્ધ ગેંગ કેસ દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરતા આ ઇસમોએ મોરબી તાલુકાના ધરમપુર ગામે એક સ્કૂલમાં રૂપિયા 85,000ની ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ છે। જે ઘરફોડ ચોરીનો ગુનો શોધી એમની પાસેથી રૂપિયા 17,500નો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। હાલમાં આરોપીઓ રિમાન્ડ ઉપર છે, જે રિમાન્ડ દરમિયાન ઘણા બધા ગુનાઓ શોધી શકવાની શક્યતા જણાઈ રહી છે।